શનિની દશા ચાલે તો હનુમાનજીની પૂજા કરો. સાંભળ્યું તો બહુ છે, પણ કારણ નથી જાણતા. ચાલો આજે આપણે કારણ જાણી લઈએ. શનિદેવને જોતા વેત જ હનુમાનજીના મુખમાંથી સાહજિક જ શબ્દો સરી પડ્યા. શનિદેવ, તમારી આ દુર્દશા! તરત જ એમને શનિદેવના પગે બાંધેલો બંધન છોડી નાખ્યા. એમને ટેકો આપી ધરતી પર ઊભા રાખ્યા. શનિદેવના મુખમાંથી એક પણ શબ્દ નીકળ્યા નહીં. અવેલના અને દુઃખથી આઘાત પામી જાણે એમની વાચા હણાઈ ગઈ હોય એમ મૌન બનીને તે ઊભા રહ્યા. હનુમાનજી સહાનુભૂતિવાળા સ્વરે કહ્યું, દેવ, રાવણે આપને પણ ના છોડ્યા. આપનું માત્ર નામ જ સાંભળતા ભલભલા ભળવીરોના છક્કા છૂટી જાય છે. આપ જેવા સમર્થને રાવણે બંદીવાન રાખ્યા. મસ્તક નીચું ઢળેલું જ રાખીને શનિદેવ બોલ્યા, રાવણ પ્રકાંડ પંડિત છે, જ્યોતિષનો જબરો જાણકાર છે. એ સારી પેઠે જાણે છે કે શનિની દ્રષ્ટિ ઝેરીલી છે અને એનો પ્રતિકાર કરનારો હજી જગમાં જન્મ્યો નથી. હનુમાનજી ધ્યાનપૂર્વક શનિદેવની વાત સાંભળી રહ્યા હતા. હવે નીચી રાખેલ દ્રષ્ટિ હનુમાનજી તરફ કેન્દ્રિત કરીને બોલી ગયા, પ્રત્યેક જીવાત્મા પર મારી સાડાસાતીની પનોતી 30 વર્ષે આવ્યા વિના રહેતી નથી. પોતાના બળ પર મુસ્તાક બનેલ રાવણને મારો બહુ જ ડર લાગતો હતો. મારી સાડાસાતી દશાથી એ ખૂબ ગભરાતો હતો. એને હંમેશા પૂરી દહેશત રહેતી હતી કે એને કે એના પરિવારને કે એની પ્રજાને હું કુંડલી પ્રમાણે નડતરૂપ થયા વિના તો રહેવાનો જ નથી. હું જ્યારે એને અનુકૂળ સ્થિતિમાં હતો ત્યારે મને પકડી આ ગુફામાં એને પૂરી દીધો. મારી દ્રષ્ટિ કોઈના પર ના પડે એ માટે મને ઊંધો લટકાવી રાખ્યો હતો. એ તો હજી મારું ભાગ્ય પરવાર ચૂક્યું નથી એટલે આપ જેવા ભક્તરાજનો ભેટો થઈ ગયો. હનુમાનજી એને હૈયે ધારણ આપતા બોલ્યા, દેવ, હવે આપ પૂરી રીતે સ્વતંત્ર છો. જ્યાં જવું હોય ત્યાં જવા માટે આપ છૂટા છો. શનિદેવને છોડતા હનુમાનજીનું મન માનતું નહોતું. શનિદેવની વક્ર દ્રષ્ટિ ઘણાને પાયમાલ કરતી હોય છે, એટલે આમ તો શનિદેવ પ્રત્યે હનુમાનજીના હૈયામાં સખત નફરત હતી. શનિને મુક્ત કર્યા પછી હનુમાનજી મનમાં ને મનમાં ખૂબ જ અફસોસ કરી રહ્યા હતા કે આ બલા તો બંધાયેલી જ સારી હતી, આને વળી મેં ક્યાં છોડી. હનુમાનજીને વિનંતી કરતા શનિદેવ બોલ્યા, પવનપુત્ર, તમે રજા આપતા હો તો થોડો સમય મારે અહીં રહેવાની ઈચ્છા છે. તમે છોડીને જાઓ ત્યારે માત્ર સંકલ્પ દ્વારા એક સીમા નક્કી કરતા જજો. એ સીમાને હું જરૂર બચાવી લઈશ. તમે નક્કી કરેલ સીમા સિવાયની બાકીની લંકા મારે જોવી છે. અભિમાનના પુતળા રાવણને મારે બતાવી દેવું છે કે શનિની વક્ર દ્રષ્ટિ કેવો ઉલ્કાપાત મચાવી શકે છે. ભવા ચઢાવીને હનુમાનજી બોલ્યા, મારા આરાધ્ય દેવ રામજી લંકા પર આક્રમણ કરવા અહીં આવશે ત્યારે આ જ શિખર પર એમની છામણી નખાશે. હું નથી ઈચ્છતો કે તમે એમના આગમન વખતે અહીં હાજર રહો. હનુમાન, શનિદેવ બોલ્યા, તમારી અહીંની વિદાય પછીની થોડી વેળ બાદ હું અહીંથી જતો રહીશ. હનુમાન, તમે એ જાણતા જ હશો કે નિર્દોષ નીલમણિ જેની પાસે હોય એને મારી દ્રષ્ટિ ક્યારેય જ અસર નથી કરતી. રામજી પાસે તો ઇન્દ્રનીલમણિ છે, તે ખૂબ સોહામણા હોય છે. શનિદેવના મોઢેથી પોતાના સ્વામીની પ્રશંસા સાંભળી હનુમાનજી ઝૂમી ઉઠ્યા. શનિદેવ બોલ્યા, હનુમાનજી, તમે મને બંધન મુક્ત કરી મારા પર મોટો અહેસાન કર્યો છે. હું તમને વચન આપું છું કે તમારા નામનું જે સ્મરણ શુદ્ધ ચિત્તે ને એકાગ્રતાથી કરશે એ જીવાત્માને મારી પીડા કદાપી નહીં થાય. શનિદેવ આ જ ગુફામાં થોડી વાર રહ્યા. હનુમાન એમને ત્યાં રહેવા માટે રજા આપી. આ દરમિયાન હનુમાનજી બીજું શિખર પણ જોઈ આવ્યા. ભગવાન ભાસ્કર અસ્તાચળે પોઢી ગયા. હનુમાનજીને તો સુવેલ શિખર જ વધારે પસંદ પડી ગયું. ઘટાદાર વૃક્ષો પર રસભરા ફળો ઝૂમી રહ્યા હતા. સર્વ ઋતુઓમાં પાકતા આમ્રફળ તો ઝૂંડના ઝૂંડ હતા. કંદમૂળનો પણ વિપુલ ભંડાર આ પર્વત પર પથરાયેલો હતો. શિબિરેનું આયોજન નક્કી કરી હનુમાનજી નિશ્ચિંત બની ગયા. હવે અહીં ઊભા ઊભા લંકા નગરીનું અંદરનું દ્રશ્ય જોવા લાગ્યા. સંધ્યાના સોનેરી રંગોમાં સોનાની નગરી વધુ દૈદીપ્યમાન લાગી રહી હતી. આ સુંદરાત્મ નગરીની દુર્ગની ચારે દિશાઓમાં દ્વાર હતા. દ્વારો પર અને રાજમાર્ગો પર કુશળ સંરક્ષકો હથિયાર સાથે ચોકી પહેરો ભરી રહ્યા હતા. નગરીની ભીતરના ભાગમાં રાજમાર્ગ સાથે સાંકળતી ગલીઓ પણ ખૂબ સુહામણી હતી. રાક્ષસોના માથે માત્ર નગર રક્ષાનો જ ભાર હતો.
એમના જીવનની જરૂરિયાતની બધી રાક્ષસરાજ જ પૂરી પાડતા હતા. આવડી મોટી નગરીમાં એક પણ દેવ મંદિર નજરે પડતું નહોતું. હા, એક છેવાડે મંદિર જેવું હતું, પણ એ તો અસુરોની યજ્ઞશાળા હતી. લંકાના બધા જ ભવન સમૃદ્ધિથી સભર હતા. દરિદ્રતાના દર્શન ક્યાંય થતા નહોતા. આજાર કે અપંગ કોઈ દેખાતા નહોતા. ઘણી જગ્યાએ રાક્ષસો પ્રાણીઓનો આહાર કરી રહ્યા હતા. સાથે સાથે મદિરાના પાત્રો એક પછી એક ગળા નીચે ઉતર્યા જ જતા હતા. થોડી વારમાં અવનીને આલિંગન આપતો અંધકાર ચારે બાજુ પ્રસરી ગયો. રાત્રિ જેમ જેમ જામવા માંડી એમ નૃત્યશાળામાં નાચગન તમાશાની રંગત પકડવા લાગ્યા અને સુરા અને સુંદરીઓના મોહપાશમાં લપેટાયેલા ભોગી રાક્ષસોના રાક્ષસીઓ પોતાના ભવનની અંદર પ્રવેશવા લાગ્યા. મધરાતે તો એવો સન્નાટો છનવાઈ ગયો કે અગત્યના કામે નીકળેલો રાજદૂત, સંરક્ષકો કે પહેરીગારો, એકલ દાકલ રાહદારી સિવાયની નગરી એકદમ સુમસામ થવા માંડી. હનુમાને આ પળ લંકા પ્રવેશ માટે યોગ્ય લાગી. પ્રભુની મુદ્રિકા મોડામાં મૂકી દઈ અણીમાં સિદ્ધિ વડે મોટા બિલાડા જેવડું પોતાનું કદ એમણે સૂક્ષ્મ બનાવી દીધું. બીજા બધા દ્વારો પર સશસ્ત્ર ચોકીદારો પહેરો ભરી રહ્યા હતા. ઉત્તરને દ્વારેથી પેરેગીર હમણાં જ વિદાય થયો હતો. બીજો પેરેગર ફરજ બજાવવા આવી રહ્યો હતો. આટલો અવકાશ પણ હનુમાનજીને લંકાના પ્રવેશ માટે પૂરતો હતો. એમને તો રામજીનું નામ લઈ નિર્ભયપણે બિલ્લી પગે દ્વારમાં પ્રવેશ કર્યો. પણ હનુમાનજીની ધારણા ખોટી પડી. એ દ્વાર પણ રક્ષાથી વંચિત નહોતું. ભયંકર આકૃતિવાળી એક નારી એકાએક દ્વાર વચ્ચે પ્રકટ થઈ એમને અંદર જતા રોકવા લાગી. એ નારીએ ધમકી ભર્યા સ્વરે પવનપુત્રને પડકાર કરતા બોલી, અલ્યા, તું બે માથાવાળો છે કે શું? મારી અવગણના કરી લંકામાં પ્રવેશી તારે મોતને નોતરવું છે? તું અહીંથી અજાણ લાગે છે. ચોરીથી લંકા પ્રવેશ કરનાર હંમેશા મારો આહાર બનવા સર્જાયેલો હોય છે. હનુમાનજીએ તાત્કાલિક નિર્ણય કરી લીધો. અણધારી ફૂટી નીકળેલી રાક્ષસ સમય આપે તો એનો શોરબકોર સાંભળી એની મદદે બીજા રાક્ષસો આવ્યા વિના ના રહે. એમ થાય તો ગુપ્તપણે લંકા પ્રવેશનો હનુમાનજીનો હેતુ સાવ માર્યો જાય એમ હતો. સ્ત્રી જાતિ પર હાથ ઉઠાવતા એમનું અંતર આંચકો ખાતું હતું. પણ અત્યારે એ ભાવનામાં તણાઈ જાય તો જે કાર્ય કરવા નીકળ્યા હતા એ પણ સાવ નિરર્થક નીવડતું હતું. હનુમાનજીએ રાક્ષસીના ડાબા હાથનો મુક્કો લગાવી દીધો. રાક્ષસી ધરણી પર ઢળી પડી. હનુમાનજી પ્રતીક્ષા કરવા લાગ્યા કે એનો દેહ નિશ્ચિત બની જાય એટલે દુર્ગની ફરતી દરિયાઈ ખાય છે એમાં રાક્ષસીની કાયા ફેંકી દઈ જાનકી માતાની શોધમાં ઉપડી જાઉં. સવારે રાક્ષસીનું શબ હાથમાં આવે એ પહેલાં તો અહીંનું કામ પતાવી પોતે પાછા પણ ફરી ગયા હશે. પણ હનુમાનજીની આ બીજી વારની ધારણા પણ ખોટી પડી. હનુમાનજીને પડકારનાર આ સ્ત્રી રાક્ષસી નહોતી, ખુદ લંકાની અધિષ્ઠાની દેવી લંકિની હતી. એટલે તો હનુમાનજીના મુક્કાના પ્રહારથી મૃત્યુ પામવાના બદલે લોહીની ઉલટી કરી બેહોશ થઈને ધરણી પર ઢળી પડી હતી. લંકિની તો થોડી જ વારમાં ભાનમાં આવી ગઈ. પહેલાની સ્વસ્થતા પ્રાપ્ત કરી લઈ હનુમાનજી સામે હાથ જોડી બોલી, રામદૂત, મને મારશો નહીં, મને અભયદાન આપો. આશ્ચર્યનો ભાવ અનુભવતા હનુમાનજી બોલ્યા, શું તમે મને જાણો છો? પોતાનો પૂરો પરિચય આપતા બોલી, હું આ નગરીની અધિષ્ઠાત્રી છું. જ્યારે પણ કોઈ નગરીનું નિર્માણ થાય ત્યારે એના દેવી કે દેવની રક્ષા કરવા આવીને વસતા હોય છે. વિશ્વકર્માએ આ નગરીનું નિર્માણ પૂરું કર્યું હતું. આ નગરીની રક્ષાનું કર્તવ્ય સંભાળવા હું બ્રહ્મલોકથી પ્રયાણ કરી રહી હતી ત્યારે બ્રહ્મદેવે મને એમની પાસે બોલાવી. બ્રહ્મદેવે મારું ખાસ ધ્યાન ખેંચતા એ દિવસે કહ્યું હતું, લંકિની, તું લંકાની અધિષ્ઠાત્રી બનવા જઈ રહી છે, પણ એ વાતનો ખ્યાલ રાખજે કે જે દિવસે કોઈ વાનરના પ્રહારથી તું આકુળ વ્યાકુળ થઈને બેહોશ બની જાય ત્યારે સમજી લેજે કે નગરીનો નાશ નજીક આવ્યો છે. નગરીના રહેવાસીઓ રાક્ષસો વિનાશની ગર્તાને આરે આવીને ઊભા છે. હવે એમની રક્ષા કરવાની તારી જવાબદારી પૂરી થઈ ગઈ છે. અમર રહેવા સર્જાયેલા દેવદેવીઓ પણ પરમ પુરુષોત્તમના પુનિત કાર્યના આડે આવતા વિરોધીઓના સાથમાં ઊભા રહે છે તો એમનું અમરત્વ પણ નષ્ટ થઈ જાય છે. આ વાત અંતરના આરસ પર કોતરી રાખજે. ધીરે પણ ડરતે સ્વરે હનુમાનજી બોલ્યા, દેવી, મારા માર્ગમાંથી દૂર ખસી જાઓ. મારું કામ વિલંબમાં પડી રહ્યું છે. અત્યારે તમારી વાત સાંભળવાનો મારી પાસે સમય નથી. મને રોકવાનો ફરીથી પ્રયત્ન કરશો કે બૂમો પાડીને કોઈને બોલાવવા મોઢું ખોલશો તો તમારી જબાન બંધ કરતા મને આવડે છે. ભલે તમને મૃત્યુને આધીન ન કરી શકું, ભારે વજનદાર શિલા સાથે તમારા દેહને બાંધીને મારું કામ પતી જાય એટલો વખત તો સમુદ્રના તળિયે રાખી શકું એમ છું. રામદૂત,
લંકીની પ્રેમભરે સ્વરે બોલ્યા, હવે તમને રોકી રાખવું એવી હું મૂર્ખ નથી. લંકાની રક્ષા કરવાનું કર્તવ્ય મારું પૂરું થઈ ગયું છે. રામજીનું કાર્ય કરવા તમે ખુશીથી આગળ વધો. હું તો આપના દર્શનથી કૃતાર્થ થઈ ગઈ છું. પળે પળે અનિષ્ટ આચરતા, હિંસાનું તાંડવ ખેલતા રાક્ષસોની અત્યાર સુધી મેં રક્ષા કરી. મહાન પાતક જ વહર્યું છે. આપના દર્શનથી એ પાતક આજે ધોવાઈ ગયું. રામજી આવીને આ નગરી પર પૂરો અધિકાર જમાવશે અને લંકાની ગાદી પર નવા નવા અધિકારીની નિમણૂકી કરશે. ત્યાં સુધી તો હું અહીં રહીને બનતા બનાવ જોયા કરીશ. લંકિનીનું અભિવાદન કરી હનુમાનજી આગળ વધ્યા ત્યારે એમના ડગમાં અનેરું જોમ આવી ગયું હતું. હનુમાનજીના લંકા પ્રવેશ પછી આગળ શું થાય છે તે આપણે કાલે જોઈશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.